જી સાહેબ, અમૂલ દ્વારા દૂધ મંડળીઓના વર્ગીકરણ મુદ્દે વિવાદ છે. જી, આવનાર દિવસોમાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ આણંદના નિયામક મંડળની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે વર્તમાન અમૂલના ચેરમેન દ્વારા ખેડા જિલ્લો, આણંદ જિલ્લો, મહીસાગર જિલ્લાના 2 તાલુકા આ બધી મંડળીઓમાં ક્યાંક ને ક્યાંક એમણે ઈરાદાપૂર્વક અ વર્ગમાં ચાલતી મંડળીઓને ક કે ડ વર્ગમાં મૂકવા માટેનું જે જાણી બૂજીને જે આયોજન કર્યું છે એની સામે મારો સખત વાંધો છે. વાંધો એટલા માટે છે કે સહકારી ક્ષેત્ર એ સૌનો સાથ સહકાર, આત્મીય ભાવ, સહકારી ભાવના એ હોવી જરૂરી છે. અને એટલા માટે છે કે આ સંસ્થા વિશ્વવિખ્યાત જે અમૂલ ડેરી છે સંસ્થા છે એની સાથે લાખો ખેડૂતો, લાખો પશુપાલકો જોડાયેલા છે, સહકારની ભાવનાથી જોડાયેલા છે. પણ આ સહકારી ભાવના સાથે જોડાયેલી સંસ્થામાં ક્યાંક ને ક્યાંક નાનું મોટું જ્યારે રાજકારણ વળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈને ક્યાંક નુકસાન કરવાની જે સાજિશ ચાલી રહી છે એની સામે મારો વાંધો એટલા માટે છે કે વર્ષોથી અ વર્ગમાં આવતી મંડળીઓ, આદર્શ દૂધ મંડળીઓ, પણ એ મંડળીએ કોઈ સક્ષમ, કોઈ સારો પ્રતિનિધિ ઉમેદવારી કરતો હોય તો મને લાગે છે કદાચ ચેરમેનશ્રીને ન ગમતું હોય, કદાચ એમની સામે કોઈ સક્ષમ ઉમેદવાર ચૂંટણી લડવા આવે તો એમને ન ગમતું હોય, એટલા માટે એવી મંડળીઓને ટાર્ગેટ બનાવીને અ થી લઈને ડ વર્ગમાં મૂકવાની, એટલા માટે કે ડ વર્ગની મંડળી હોય, ક વર્ગની મંડળી હોય તો એ ઉમેદવારી ન કરી શકે, મત આપી શકે પણ ઉમેદવારી ન કરી શકે. અને ઉમેદવાર ન થઈ શકે એટલા માટે આવું વર્ગીકરણ કરવાનું જે કૃત્ય છે એ આવી મહાન સંસ્થા, ભારતની મહાન સંસ્થા, વિશ્વવિખ્યાત સંસ્થા એ શોભે નહીં. કારણ કે ડોક્ટર વર્ગીસ કુરિયને આ જ્યારે શરૂઆત કરી છે સંસ્થાની ત્યારે, અને બીજા સાથે એમના સહકારી અગ્રણીઓ સાથે હતા, એ પાયાનો ઉદ્દેશ્ય હતો કે ગામડાના ગ્રામીણ લોકો, મહિલાઓ, ખેડૂતો, ગરીબ લોકો એક પશુપાલનનો વ્યવસાય કરે, એમાંથી કમાણી કરે અને એમાંથી જે કંઈ એમને વળતર મળે, જે ભાવ મળે સારો, એનાથી એમનું જીવન ધોરણ સારું બને. મારો કહેવાનો મતલબ કે આવી ઘટનાઓથી, આવા વહીવટથી સહકારી જે વિચાર છે એ જીવંત રહેતો નથી, એ મરી પરવારે છે. ત્યારે મારી ભાવના અને મારા જેવા અનેક સહકારી ક્ષેત્રમાં જોડાયેલા પશુપાલકોની ભાવના એ છે કે સહકારી જીવ બની રહેવો જોઈએ અને સહકારી વિચારધારા છે એ સહકારી વિચારધારાને ક્યારેય મરવા દેવી નહીં જોઈએ. અને સહકારના જે ઉદ્દેશો છે એ હંમેશને માટે જીવતા રહેવા જોઈએ. એમાં જ ખેડૂતોનું કલ્યાણ છે, એમાં જ ગરીબ મહિલાઓનું કલ્યાણ છે, એમાં જ પશુપાલકોનું કલ્યાણ છે. એ જ મારી વાત છે.